તો શું મિત્રો ચૈતરભાઈ વસાવા સાથે આવી રીતે જ થતું રહેશે? જે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવા જ્યારથી જેલમાં ગયા છે, જે મિત્રો જ્યારથી જેલમાં ગયા છે એ વાત તો અત્યારે તમે જોતા હશો કે ડેડિયાપાડામાં કોઈ કામ કરી નથી રહ્યું, કોઈ નેતા નથી. જે મિત્રો અત્યારે હાલ તમે જોતા હશો કે ડેડિયાપાડામાં અને આસપાસ ગામોમાં ખેડૂતો સાથે બહુ અન્યાય થઈ રહ્યો છે. અત્યારે તો મનસુખ વસાવા આવી ગયા છે મેદાનમાં. જે તમને બધા લોકોને ખબર છે મનસુખ વસાવા તો આવી ગયા છે મેદાનમાં. ભાઈ ચૈતરભાઈ વસાવા હોય ને તો ખુલ્લે આમ લડી લેવાના મૂડમાં હોય ને ખુલ્લે આમ બોલી રહી, પોલીસ હોય કે ગમે તે હોય, ભાઈ ખુલ્લે આમ આદિવાસી સમાજના લોકો માટે લડી લેવાના મૂડમાં હોય. આવી રીતે આંદોલન ન કરે. જે મિત્રો કલેક્ટર ઓફિસે પહોંચી જાય, જે મિત્રો ગમે એ રસ્તો તો શોધી જ શકે. તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવા એક એવા નેતા છે જે આદિવાસી લોકો માટે બહુ સારું કામ કરતા હોય છે ભાઈ. અને આદિવાસી સમાજના લોકો ચૈતરભાઈ વસાવાને પસંદ પણ કરે છે અને પ્રિય પણ છે. શા માટે? કેમ કે ચૈતરભાઈ વસાવા એક એવા નેતા છે જે આદિવાસી સમાજના લોકોનું જે પણ કહે છે એ બધું માને છે ભાઈ. હા, જી હા મિત્રો. અને આદિવાસી સમાજના લોકો માટે એ કેટલી વખત તો જેલમાં ગયા છે. જે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે આદિવાસી લોકો માટે કેટલા વખત તો જેલમાં પણ ગયા છે. હવે આ ચૈતરભાઈ વસાવા એક એવા નેતા છે જે એના સમાજ માટે અને ગુજરાતની જનતા માટે પણ લડે છે. જે મિત્રો કેમ કે તમને બધા લોકોને ખબર છે કે જ્યાં જ્યાં ચૈતર કહેવાય કે ડેડિયાપાડામાં જેટલા પણ જ્યાં જ્યાં બોલાવે ત્યાં આવી હાજર થઈ જાય ભાઈ. જે મિત્રો ચૈતરભાઈ વસાવા ફક્ત આદિવાસી લોકો માટે નહીં કામ કરતા ભાઈ, ગુજરાતની જનતા માટે પણ કામ કરે છે. જે મિત્રો કેમ કે રાત યુવડી સડકો ઉપર સુઈ ગયેલા છે. જે મિત્રો એક એવા મોટા નેતા છે ને તોય સુઈ ગયેલા છે, એવા પણ વિડીયો આવી ગયેલા છે. જે મિત્રો તમને બધા લોકોને ખબર છે. હાલ તમે બધા જોતા હશો કે ચૈતરભાઈ વસાવાને તારીખો પડી રહી છે. જે મિત્રો તારીખો પડી રહી છે અને તો જૂના કેસોના મુદ્દા ઉઠાવ્યા છે. જે મિત્રો દલીલો થઈ છે જજ ને વકીલ ને ચૈતરભાઈ વચ્ચે. તમને બધા લોકોને ખબર છે. તો આની વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવો. અમારી ચેનલમાં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.